જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે ભાઈ બધા મસ્ત ઘરે છે અને પ્રકાશભાઈ આપણે પાર્સલ કરવા જાય છે અને મમ્મી પણ આજે આપણા ઘરે છે ને પપ્પાય ઘરે છે. એમની ગૌશાળા એક ભાઈ કામ કરવા વાળા આવી ગયા છે એટલે હવે ભાઈ આપણા મમ્મી અને પપ્પા ઘરે દેખાય છે. જો પપ્પા થાય છે પણ મમ્મી બિચારા મોસ્ટ ઓફ ગૌશાળાએ રહેતા, તો આજે પણ ઘરે છે અને અત્યારનું બધું કામ મસ્ત ફિનિશ કરી નાખ્યું છે અને પછી હું અને ઋષિતા દીદી કરશું જમવાનું બનાવવાની મસ્ત તૈયારી. બનાવવાનું છે આપણે મંચુરિયમ, તો એના માટે અહીંયા હું બધું કટિંગ કરી રહી છું અને સાથે સાથે આપણા ઋષિતા દીદી આટો ગુથી અને રેડી કરી નાખ્યો. જય શ્રી કૃષ્ણ ઋષિતા દીદી, કેમ છો તમે? બસ એકદમ મજામાં. એકદમ મજામાં, મસ્ત મસ્ત છો. તો અત્યારે ચૂલા ઉપર ભાઈ ફ્રાય થશે આપણી ગોટી, નાની નાની, નહીં ઋષિતા? તો અહીંયા જો મસ્ત ઓઇલ મૂકી દીધું છે ગરમ થવા માટે અને અહીંયા ઋષિતા દીદી હમણાં ગોટી ફ્રાય કરશે અને હું બધા વેજીટેબલ કટિંગ કરી નાખું. રાઈટ? યસ. આ ચૂલા ઉપર ફટાફટ ફ્રાય થઈને ઋષિ. અત્યારે ભાઈ આપણે મસ્ત બધી ગોટીને મસ્ત ફ્રાય કરી નાખી છે મેં અને ઋષિતાએ ફટાફટ ચૂલા ઉપર, કેમ કે ફૂલ તાપ ઉપર, ફૂલ એમ ફૂલે નહીં, મીડિયમ એ તાપ ઉપર આપણે ધીમે ધીમે બધી મસ્ત ફ્રાય થઈ ગઈ છે અને બધા વેજીટેબલ તમે પહેલાં જ કટિંગ કરી નાખ્યા હતા, એ કામ પણ પતી ગયું છે અને હવે ફાઇનલી વઘાર કરવાનો છે. તો હું કરું કે તું કરી નાખીશ? હાલશે, હાલ નહીં, બે હોપીને કરી નાખી. વઘારવા તો હું બધા વેજીટેબલ ખાલી પકાવવાના હોય, મેન તો ગોટીની બધું હોય, એ બધું રેડી થઈ ગયું છે. તો અત્યારમાં જઈ ઋષિતા દીદી મસ્ત આ બધું લઈ લીધું છે અને ભાઈ માટે થોડી કોરી ગોટી રાખી, કેમ કે પાઈસી હમારે પ્રકાશ ભૈયા નહીં ખાતે હે ઓર ઋષિકા મસાલા લેવું જવું પડશે. તો હાલો ઋષિબેને મસાલિયું લઈ દી, મસાલિયું. અને આવું બધું ભાઈ આપણે ચાલે છે અને બસ મંચુરિયમ ઘણા સમયથી ખાવું છું. ફટાફટ વહેલા બની જાય તો આપણે જે ગૌશાળા ભાઈ છે એના માટે પણ બનાવી અને મોકલી દઈએ, એટલે થોડુંક વધારે બનાવ્યું, બાકી તો ઓછું બને તો ચાલે. કારુષી કારુષી મોટી બેન બનાવે છે એમ ત્યાં કે અલગ સિસ્ટમ છે. અમે દોનોએ રેસીપી બદલ दी है. मीनाक्षी दीदी ની રેસીપી થી બદલ. ઓહો, મસાલે में मसाला नहीं, खड़ी हो जाओ फटाफट ऋषि, फास्ट ऋषि फास्ट. તો ભાઈ રેસીપી આ વખતે મેં મોટી બેનની જે રેસીપી હતી એ મેં ઋષિ બદલાવી નાખી, કેમ કે અમે રસોઈ જો કે યુટ્યુબમાં અલગ અલગ રીતના ટ્રાય કરતા હોઈએ, પણ અમુક રેસીપી હતી આપણે મોટા બેનની સિસ્ટમ પ્રમાણે બનાવતા, હવે અમે રેસીપી ફેરવી નાખીએ છીએ. વઘાણી આપણે વધારે નાખીએ, કેમ કે મેંદો હોય એટલે આપણે પાચનમાં થોડીક પ્રોબ્લેમ થઈ શકે. અને હવે જશે કાંદા એન્ડ મરચાં એન્ડ લસણ અને ટમેટા પછી થોડાક મોડે સારું છે, મોડે ને આપણે મોડે નાખ્યું. અને પછી મરચાં સાથે મસ્ત ફ્રાય. હવે જશે લસણ ને કાંદા એન્ડ લસણ. ઉપરથી થોડું ગયું છે આદુ. હવે એને મસ્ત આપણે તેલમાં શું કરી લઈશું ઋષિ? પકાવી લઈશું આપણી દેશી ભાષામાં, મસ્ત પકી જશે. અમુક લોકોને ખાલી ગોટી ફ્રાય કરેલી મસ્ત લાગતી હોય ને ઋષિ વધારે ભાવે. ઘણા લોકો ખાલી ગોટી બનાવીને ખાય, મજા આવે ખાવાની, કરકરી અને ચટણી સાથે. અને અહીંયા જો સોસ જોડે ખાય, તો કિશન સોસ જોડે ખાય ભાઈ. रहा है टमेटा વગર અને કાંદા વગર તો ગ્રેવી અધૂરું લાગે ને ઋષિ. હવે ભાઈ આપણે ધીમે ધીમે મસ્ત બધું વેજીટેબલ અને પકાવી દીધા છે મસ્ત. અને હવે આ વખતે આપણે થોડાક નાખવાના છે બધા અલગ અલગ પ્રકારના સોસ. તો ઋષિ દીદી થોડાક જ નાખશે, કેમ કે સોસ આમ તો નુકસાન જ કરતા હશે, આસી ભાષા કહું ને, પણ હવે અત્યારના લોકોને ટેસ્ટ જોવે, નુકસાન થાવું હોય તો થાય. કારું છે આ કયો સોસ છે? सोया सॉस डाल दिया है. अब क्या सॉस जाएगा? रेड चिल्ली सॉस जाएगा. अब थोड़ा જ नाखने का है, वरना हमारा भाई नहीं खाएगा, वरना मेरे भाई को नहीं पसंद है. और अब क्या जाएगा उसके अंदर? टमाटो सॉस. और अब जाएगा टमेटो सॉस. બધા સોસ આપણે થોડાક નાખ્યા છે. હવે વિનેગર અને ટમેટો એટલે 4 પ્રકારના સોસ નાખ્યા, થોડાક એડ કર્યા એટલે મસ્ત ટેસ્ટમાં લાગે. અત્યારના લોકોને હેલ્થ કરતા જીભે ટેસ્ટ મસ્ત આવવો પડે, અત્યારે કળયુગની હાસી કહાની. અને અત્યારનો જ આવી રીતના મોટા બેનની ઋષિબેન બધું મિક્સ કરે છે.
અને બસ હવે આની અંદર આપણે પછી ગોટી નાખી દેવાની છે અને બીજું શું એડ કરવાનું છે? સ્પેશિયલ મંચુરિયનનો મસાલો આવે ને. હા, સ્પેશિયલ મંચુરિયન મસાલા. રેસીપીથી ઋષિ દીદી ફાઇનલી મંચુરિયન બનાવી નાખ્યું છે અને હવે તો મને મોઢામાં પાણી આવે છે, તો પેલા ફટાફટ ખાઈ લઉં. મમ્મી જય શ્રી કૃષ્ણ. કેમ છો? બહુ મજામાં છે. આજે ઋષિબેને બનાવ્યું છે મંચુરિયન. અત્યારે બધા મંચુરિયન ખાવા. અત્યારે બધા મંચુરિયન ખાવા. અને મમ્મી ને પપ્પા ઘણા દિવસ હવે ઘરે નહીં મમ્મી? હા, ભાઈ આવ્યા છે ગૌશાળાએ એટલે થોડાક ફ્રી રહીએ. થોડાક ફ્રી રહી. કારક હવે દેખાવું મીડિયામાં. નકર તો વાડી આવે દીદી તો હોય, નકર તો પછી ન બહુ કેમ દેવાતું. પેલો તો અત્યારમાં આપણે મસ્ત જમી લીધું છે અને હું અને ઋષિ બંને જઈએ છીએ વાડીએ. કેમ છે, ઓલા ભાઈને પેલા જમવા દેવાનું છે, એટલે જે એક નથી વાગ્યો પેલા ભાઈને આપણે પહોંચાડી દઈએ ગરમા ગરમ જમવાનું. અને હું અને ઋષિ બંને જઈએ છીએ બાઇક લઈને. ઉડે તો જ આ કેવ ઋષિ, નગર સીધા ખાળિયામાં ઘા. તો હું અને મારા ઋષિતા દીદી બંને જઈએ છીએ વાડીએ. ફોન હાંસવો પડશે ઋષિ તારો? તો બંને બહેનો જઈએ છીએ, બેન ભાત દેતા ગૌશાળા આટો મારતા આવી, પછી હું ઘરે વહી આવશું. હું કરીએ તમને આગળ જઈને કહીશ. કાલુસી બારી દઈ દો. દીદી આવું કંઈક ડ્રાઇવિંગ કરે જ છે. જીવતા મેં વિથ માય બાડુશા જઈ છે યાર. એટલે ગેંજેવની ઓછી ગાડી, કેટલી ગાડી છે યાર. रास्ता खराब है तो गाड़ी यहाँ पे बंद पड़ जाती है, तो હું ઉતરી એટી હોગર રુચિ એટલા ઉતરી જાવ. રુચિ કે ના બે પણ યાર કેટલી વખત ગાડી બંધ થાય તો એમ ન મજા આવે. તો હવે જઈએ. રુચિ દીદી તો પાછળ મસ્ત બાઇક લઈને આવે છે અને અહીંયાથી થોડોક રસ્તો હરખો આવે. બાકી અમારે ભાઈ રસ્તા की बहुत प्रॉब्लम है, क्या करे. હા રુચિ આવવાનું છે હો, હાલવાનું તો નથી જ થતું. કસ્સા હે થોડાક पर चालता है हमको. नहीं वो कॉमेडी नहीं करना है, मतलब ब्रेक क्या किक नहीं लगता है. कारुषी मैंने एटी उतार दे बोलो माँ कारुषी. तो અત્યારે જો ફાઇનલી વાડીમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે અને હવે ધીમે ધીમે हमारी गाड़ी जा रही है और हमारा जो कपास था वो भी निकाल दिया है. चलो मैं आपको आगे दिखाऊंगी. બદુડીને આપણે ગૌશાળાએ આવી ગયા છે, તો બદુડીને એના મમ્મીનું દૂધ પીવરાવી અને મિલ્કિંગ કરવાનું છે ગાયનું અત્યારે. તો જો બદુડીના મમ્મી અને આ બધી ગાયો તેનો મસ્ત અહીંયા બાંધી દીધી છે. ગોરાજી ગોરું એને ઓલું નથી વાળતા ને નોંદણું. ગાયનું દૂધ પીવરાવે છે બદુડીને. એ બધું નાની મસ્ત છે નીરુષે. ને જો ગોરાજી એન્ડ ગોપીજી એન્ડ ગોરીજી and શિવજી and નંદીજી. લાઈવ ઋષિ મસ્ત મિલ્કિંગ કરી દઉં. તો બંસી ગાય અત્યારમાં આપણે વૈયાણેલી છે, તો એના શું કે વાસનું દૂધ પાય ને થોડું દૂધ દોવાનું, બાકી તો એને પીવડાવી દેવાનું. આપણે દોઈ લેવાનું છે. બંસીજીને ઘણા સમય પછી મિલ્કિંગનો વારો આવી ગયો છે ફાઇનલી. બાકી હમણાં તો આપણે મિલ્કિંગનો બહુ વારો આવતો નથી ગાયોના, કેમ કે મમ્મી સવાર સાંજ બે ટાઈમ આવે છે. 10K ફોલોઅર્સ કમ્પ્લીટ થયા છે ઋષિતાને. બધા કોંગ્રેચ્યુલેશન કહેજો ઇન્સ્ટાગ્રામમાં. કેમ નહીં એમ, ઈશ્વરની કૃપા કે તો ઋષિનગર. ઋષિ કઈ એક્ટિવ નથી સોશિયલ મીડિયામાં. નહીં એ ખાલી ફોટા પોસ્ટ કરે ને શો ફોટા પોસ્ટ કરું ને પબ્લિક અકાઉન્ટ રાખું. તો એને ફોલોઅર્સ મસ્ત થઈ ગયા. 10,000 પોસ્ટવું એટલે સહેલું નથી. મને મારા સંઘર્ષ પૂછો. અને અત્યારે રુચિતા દીદીને શું કર મારા બધાનો હા થેન્ક યુ. મારા બધા શું કે વ્યુઅર્સ તને થેન્ક યુ કહે છે અને બધી મસ્ત થેન્ક યુ કહે છે. હા પણ હું કહી દઉં છું ને એના બદલે મને ખબર હોય ને તો બરાબર છે. એટલે તો અત્યારનો જો ઋષિતા દીદીને આપણે મસ્ત વિડીયો શૂટ કરી દઈએ અને પછી મળીએ.
હવે ઋષિતા દીદી જાય છે ઘરે અને આપણે રહેવાનું છે અહીંયા કેમ કે મમ્મી ને પપ્પા બંને આવે છે અને મમ્મીએ જો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અહીંયા મસ્ત સાણા થાપી અને રેડી કરી દીધા છે જો કેટલા મસ્ત મમ્મી થેપા અને થપ્પારો કર્યો છે રેડી અને આવું બધું ચાલે છે અને ચાલો તો કન્ટિન્યુ રહેજો આપણા લોગ વિડીયોની અંદર અને આ છે આપણા સુરભીજી સુરભી ભાઈ આપણી સુરભીજીનું મિલ્કિંગ થઈ રહ્યું છે અને મમ્મી કરે છે ગૌશાળા અત્યારનો પહોંચી ગયા અને અત્યારનો ગાયનું મિલ્કિંગનું કામ ચાલુ કરી દીધું નહીં મમ્મી? હા જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. તો અત્યારે મિલ્કિંગ ચાલુ છે આપણી ગાયની સુરભીજી એન્ડ પપ્પા હે અત્યારે 4 જ ગાય હોય તો મિલ્કિંગ કરવાની. હા બીજું 100 હોય એટલે અત્યારે આ બધું ચાલે છે અને કેટલી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું લક્ષ્મી? બીજી ગાયનું ધીમે ધીમે તેનો ગાયનું મિલ્કિંગ થાય છે ભાઈ. અને હમણાં જો બીજી ગાયો આપણી બહાર બાંધેલી છે જે મિલ્કિંગમાં નથી અત્યારમાં હાલમાં ઈ. અને એક ગાયનું તો આપણે બપોરે કર્યું હતું મિલ્કિંગ અને અત્યારે મમ્મી આવી જાય ને તેનો સનસેટ જોવો તમે જો આ ગાય આજ મને મારી ગાત. તો અત્યારે ભાઈ આપણે જઈએ છીએ ઘરે. પ્રકાશભાઈનો ફોન આવ્યો અને ઘરે છે આપણે જે પણ કામ છે એ છે. તો અત્યારમાં અચાનક જ ઘરે જવાનું થયું અને જાઉં છું હવે ઘરે. અને ચાલો હું તમને છે ને ફટાફટ આગળ જો ભાઈ બાઇક લઈને નહીં આવી જાય ને તો હું તમને બતાવીશ કે આપણા ઘઉં ઓર્ગેનિક કર્યા છે. બહુ મસ્ત ઘઉં છે, ઉગાવો બહુ મસ્ત છે. પછી આગળ જેવા થાય એવા. અને આ વાડી પણ ખાલી કરી દીધી છે. અહીંયા કંઈક તલબલ કરવાનું છે આપણે. અને જવો અહીંયા કે ક્યાં મસ્ત થઈ ગયા છે ઘઉં. સનસેટ જો દોડતે દોડતે આમ જા રહી. મોટા પપ્પાને ઉગાવો બહુ મસ્ત છે અત્યારમાં ઘઉંનો. ને અહીંયાથી કર્યો છે આપણે ગાયોનો સારું. તો અત્યારે ભાઈ આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને આજે આ બધા આપણા ડબ્બાનો ઓર્ડર છે સુરતનો. તો અત્યારમાં ભાઈ આપણો ટેમ્પો ભરી અને આ બધા ડબ્બા જાય છે સુરત. અને સુરતમાં પણ જો કોઈને ઓર્ડર કરવો હોય તો તમને સુરતમાં આપણું સિંગ તેલ પ્યોર મળી જશે. અને એનો સ્ક્રીન ઉપર અહીંયા નંબર આપેલો છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ જીગીનો પણ જો આપણા ડબ્બા જઈ રહ્યા છે અને પ્રકાશભાઈ અને લખનભાઈ બંને ડબ્બા મસ્ત ગોઠવી રહ્યા છે નહીં ભાઈ? સુરતમાં ભાઈ તમને મળી જશે, ટેન્શન લેવામાં.